Till now we have seen uh, there is a approach, that is a divide and conquer approach, into which we are dividing the main, or we can say the original problem, into the sub parts. Then we'll solve that sub parts, and then we'll merge that solutions. So ultimately we are getting the solution of our original problem. So the same age approach ની અંદર આપણે જોયેલું કે merge short, divide and conquer થી merge short ને solve કરેલો. Now the second algorithm that depends on divide and conquer, that is quick short. So quick short is also works on divide and conquer approach. That means we are going to divide our problem into the sub parts. Then we'll apply our algorithm to solve that problem, that sub problems, and then we are going to merge that solutions. અને જેનાથી અલ્ટિમેટલી આપણને ઓરિજિનલ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. તો સેમ અપ્રોચ છે ડિવાઇડ એન્ડ કોન્કર. તો એમાં છે આપણી જોડે ક્વિક શોર્ટ. So let's see how quick short is working. So quick સેમ જે જો મર્જ શોર્ટમાં શું કરતા હતા કે એક વસ્તુ તો ફિક્સ જ હતી કે જે આપણો મેઇન એરે હતો એને આપણે સેમ સાઇઝના બે એરેની અંદર ડિવાઈડ કરતા હતા. સપોઝ 8 સાઇઝ હોય તો આપણે 4 4 માં ડિવાઈડ કરતા હતા. ઓડ નંબર હોય તો મે બી 3 અને સપોઝ 7 તો 3 અને 4. But we can say almost n/2 size, half size, almost તો half size જ કહેવાય, બરાબર. તો મર્જ શોર્ટની અંદર એ વસ્તુ ફિક્સ હતી કે આપણે જે ડિવાઈડ પ્રોસેસ કરીએ છીએ એ ઓલવેઝ હાફ સાઇઝમાં ડિવાઈડ કરીએ છીએ, બરાબર. જ્યારે ક્વિક શોર્ટની અંદર એવું એ વસ્તુ ફિક્સ નથી કે જે ડિવાઈડની પ્રોસેસ થાય છે, પ્રોબ્લેમને આપણે જે ડિવાઈડ કરીએ છીએ એ પ્રોબ્લેમ ઓલવેઝ હાફ સાઇઝમાં જ ડિવાઈડ થશે. દેટ ઇઝ નોટ કમ્પલસરી. બીકોઝ મર્જ શોર્ટમાં કેવી રીતે ડિવાઈડની પ્રોસેસ કરતા હતા, મિડ પોઈન્ટ ફાઇન્ડ કરતા હતા. P equals to Q/R/2 એ રીતે આપણે મિડ પોઈન્ટ ફાઇન્ડ કરતા હતા. અને મિડ પોઈન્ટના બેઝ ઉપર ઓલવેઝ એરેને આપણે ડિવાઈડ કરતા હતા. એ રીતે મર્જ શોર્ટમાં ડિવાઈડની પ્રોસેસ હતી. જ્યારે અહીંયા ક્વિક શોર્ટમાં ડિવાઈડની પ્રોસેસ કેવી રીતે થશે, એમાં આપણે કરવાનું એક એક્ઝામ્પલથી જ ડાયરેક્ટ સમજીએ અને પછી આપણે જે એલ્ગોરિધમ છે એ પછી સમજીશું. ધીસ ઇઝ ધ એલ્ગોરિધમ into which we are going to take one pivot element. Now what is that pivot element? So let's see using example. એ પાઇવોટ જે છે એ તમારા એરેને ડિવાઈડ કરશે. સપોઝ એ પાઇવોટ એલિમેન્ટ તમને ઇન્ડેક્સ 2 ઉપર મળી જાય તો ઇન્ડેક્સ 2 ઉપર તમને પાઇવોટ એલિમેન્ટ મળે છે. કેવી રીતે ફાઇન્ડ કરવાનું એ એક્ઝામ્પલમાં જોઈશું. બસ જસ્ટ ફોર એક્સપ્લેનેશન કે એરે ડિવાઈડ કેવી રીતે થાય છે. તો કન્સિડર ધેટ યુ આર ગેટિંગ યોર પાઇવોટ એલિમેન્ટ એટ ઇન્ડેક્સ 2. તો તમારું એરે ડિવાઈડ કેવી રીતે થશે કે પાઇવોટની આગળનો જે એરે છે એ કયો હશે, ખાલી ઇન્ડેક્સ 1 હશે એ જ, મતલબ કે 1 એલિમેન્ટ. તો એ તમારો લેફ્ટ એરેમાં જતું રહેશે અને પાઇવોટની પાછળનો જે એરે છે એ તમારો રાઈટ એરેમાં જતું રહેશે. સમજમાં પડ્યું? મતલબ કે તમારો એરે હાફ સાઇઝમાં ડિવાઈડ ના થયો. તો ટોટલી ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ડેક્સ ઓફ પાઇવોટ કે તમારો પાઇવોટ કઈ જગ્યા ઉપર છે. સેમ વે સપોઝ પાઇવોટ તમને મિડ પોઈન્ટ પર મળે છે તો મિડ પોઈન્ટ પર મળશે તો ઓબ્વિયસલી તમારો એરે હાફ સાઇઝમાં ડિવાઈડ થશે. એનું આગળનું જે પોર્શન છે એ લેફ્ટ એરેમાં, પાછળનું પોર્શન રાઈટ એરેમાં. હવે સપોઝ એવું થાય છે કે પાઇવોટ તમને મળે છે સેકન્ડ લાસ્ટ પોઝિશન ઉપર, છેલ્લેથી બીજી પોઝિશન ઉપર તમને પાઇવોટ મળ્યો. તો એરે કેવી રીતે ડિવાઈડ થશે? પાઇવોટની આગળના એલિમેન્ટ લેફ્ટ સાઈડમાં, પાઇવોટની પાછળના એલિમેન્ટ રાઈટ સાઈડમાં, બરાબર. તો ટોટલી ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ડેક્સ ઓફ પાઇવોટ કે તમારો પાઇવોટ કઈ પોઝિશન ઉપર છે અને એની ઉપર તમારા એરેને ડિવાઈડ કરવાનું લેફ્ટ અને રાઈટની અંદર. Okay, so let's see how we are going to find our pivot element. Now there is one condition to find the pivot. Pivot ની અંદર કેવી રીતે હશે કે જે તમારો pivot element છે એના લેફ્ટ સાઈડ એટલે કે એની આગળનો જે એલિમેન્ટ છે that is left side. તો
all element should be less than the pivot, and all element that is right to the pivot that will be greater than the pivot. એટલે કે લેફ્ટ સાઈડ ને જે બી એલિમેન્ટ્સ હશે એ પાઇવોટ ની વેલ્યુ કરતા નાના જ હશે. સપોઝ પાઇવોટ ની વેલ્યુ છે 5, તો લેફ્ટ સાઈડ ના બધા જ 5 કરતા નાની વેલ્યુઝ હોવી જોઈએ જેટલા બી હોય. ઇન ધ સેમ વે રાઈટ સાઈડ માટે તો કન્ડિશન ઇઝ કે જેટલા બી એલિમેન્ટ છે બધા પાઇવોટની વેલ્યુ કરતા ગ્રેટર દેન હોવા જોઈએ. So this is one condition. So let's see how we are finding our pivot index કે જેમાં લેફ્ટ સાઈડના એરેની વેલ્યુ પાઇવોટ કરતા નાની રહેશે અને રાઈટ સાઈડ વાળાની ગ્રેટર રહેશે. ઓકે, and so let's see the example. This is the algorithm. This is your partition process. In partition process we will find our pivot, and based on that pivot we will divide our array list into the left portion and into the right portion. Okay, so let's see. Can you see this PDF file? No, ma'am. Okay. Now, is the screen visible? Yes. Okay. So let's start the process. See, what you will find lots of example in the internet, into which in some example they have considered at first time the pivot element at position 1 also, or some of may have considered the pivot element at last index also. અને એવા બી એક્ઝામ્પલ છે કે જે લોકોએ પાઇવોટ એલિમેન્ટ મિડમાં કન્સિડર કરેલું છે. અઝ્યુમ કરવાનું છે, ફર્સ્ટ ટાઈમ ઉપર અઝ્યુમ કરવાનું છે. પાઇવોટની પોઝિશન જ્યારે આપણે એલ્ગોરિધમને સ્ટાર્ટ કરીશું તો અઝ્યુમ કરવી પડશે કે સૌથી પહેલા પાઇવોટ ક્યાં છે. તો એ અઝ્યુમ પ્રોસેસમાં આ જે એક્ઝામ્પલ છે એમાં એ લોકોએ પાઇવોટ લીધેલો છે. જુઓ, ફર્સ્ટ પોઝિશન છે જે છે એની ઉપર, જે તમારી 0 ઇન્ડેક્સ કે 1 ઇન્ડેક્સ જે કહો તે, એટલે કે ફર્સ્ટ એલિમેન્ટ એને એ લોકોએ પાઇવોટ તરીકે કન્સિડર કરેલું છે, અઝ્યુમ કર્યું છે. અહીંયા તમે એવા બી એક્ઝામ્પલ ફાઇન્ડ કરી ઇન્ટરનેટ ઉપર જો તમે જોશો તો એમાં એવું બી હશે કે સપોઝ એ લોકોએ આ જે લાસ્ટ એલિમેન્ટ છે એને એઝ અ પાઇવોટ કન્સિડર કરેલો હશે. મે બી એવું હશે કે એ લોકોએ મિડ પોઈન્ટ જે છે એને પાઇવોટ તરીકે કન્સિડર કરેલો હશે. તો that doesn't mean that this example is wrong, or we can say that example is wrong. કોઈ બી example wrong નથી. That thing is they're assuming. તો અઝ્યુમ કરવા માટે તમે ફર્સ્ટ ઇન્ડેક્સ લઈ શકો છો, લાસ્ટ ઇન્ડેક્સ લઈ શકો છો, કે પછી મિડ પોઈન્ટ પણ લઈ શકો છો. સો ઓલ એક્ઝામ્પલ્સ આર રાઈટ. ઓકે, સો એ ટાઈપનું જો એક્ઝામ્પલ તમે ઇન્ટરનેટ ઉપર જોવો કે કોઈ બીજી બુકમાં કે કોઈ બી જગ્યાએ, સો એને રોંગ છે એવું કન્સિડર નહીં કરતા. ધેટ ઇઝ ઓલ્સો રાઈટ. ઓકે, સો ઇન ધીસ એક્ઝામ્પલ we are consider that our pivot element is at position 1. Okay, so this is our pivot. Okay, after that this is our આપણે જે એલ્ગોરિધમ સ્ટાર્ટ કરીશું એમાં લો ઇન્ડેક્સ આપેલી છે એક્ઝેક્ટ પાઇવોટની નેક્સ્ટ ઇન્ડેક્સ. પાઇવોટની જે એક્ઝેક્ટ નેક્સ્ટ ઇન્ડેક્સ હોય +1 વાળી એને તમારે લો કન્સિડર કરવાની, અને જે લાસ્ટ ઇન્ડેક્સ છે એને હાઈ કન્સિડર કરવાની. ઓકે, હવે એલ્ગોરિધમ રન થશે જ્યારે તમારો, તો તમને આઉટપુટ શું આપશે? ફર્સ્ટ પાર્ટીશન ક્રિએટ થશે.
જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્ઝિક્યુટ થશે ત્યારે ફર્સ્ટ પાર્ટીશન ક્રિએટ થશે. પાર્ટીશન મીન્સ ડિવાઈડ પ્રોસેસ કે જેમાં લેફ્ટ એરે અને રાઈટ એરે તમને મળી જશે. દેટ ઇઝ ધ મિનિંગ. તો એ પાર્ટીશન તમને કેવી રીતે મળશે કે જ્યારે એક વખત આપણે એલ્ગોરિધમને એક્ઝિક્યુટ કરીશું તો આ પાઇવોટની તમને એક પર્ટિક્યુલર લોકેશન મળશે કે જેમાં પાઇવોટની લેફ્ટ વાળા જે એલિમેન્ટ છે એ લેસ ધેન હશે અને પાઇવોટની રાઈટ વાળા જે હશે એ ગ્રેટર ધેન હશે. ઓકે, આફ્ટર એક્ઝિક્યુટિંગ ધીસ એલ્ગોરિધમ પછી તમને આ ટાઈપની એક પોઝિશન મળશે અને એના ઉપર તમારે એરેને ડિવાઈડ કરવાનું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ એક્ઝિક્યુટિંગ ધ એલ્ગોરિધમ. તો સૌથી પહેલા આપણે અહીંયા કન્સિડર કરેલું છે કે પાઇવોટ એલિમેન્ટ એ આપણો ફર્સ્ટ એલિમેન્ટ છે. લો ઇન્ડેક્સ મીન્સ પાઇવોટની એક્ઝેક્ટ જે +1 વાળી પોઝિશન હોય એ તમારી લો ઇન્ડેક્સ કન્સિડર કરવાની અને હાઈ એટલે કે લાસ્ટ વાળી. ઓકે, હવે શું કરવાનું છે અહીંયા જો કે ઇફ a of low is less than a of pivot, a of low એટલે કે આ જે છે તે 3, એ જે વેલ્યુ છે એ પાઇવોટ કરતા જો નાની હોય તો લો ઇક્વલ્સ ટુ લો +1 એટલે કે આ જે લો ઇન્ડેક્સ જે છે એને આ જે પોઇન્ટર છે લો વાળું એને પોઇન્ટર બી કહી શકો કે ઇન્ડેક્સ પોઇન્ટર જે કહેવું હોય તે. તો આ જે લો વાળું પોઇન્ટર છે એ નેક્સ્ટ પોઝિશનને શું કરશે પોઇન્ટ કરશે. લો ઇક્વલ્સ ટુ લો +1. ક્યારે કે જ્યારે પાઇવોટની વેલ્યુ આ a ઓફ લોની વેલ્યુ પાઇવોટ કરતાં નાની હોય ત્યારે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધ ચેકિંગ પ્રોસેસ કે a ઓફ લો છે એટલે કે 3 એ 4 કરતાં મિનિમમ છે તો કે યસ કન્ડિશન ટ્રુ થઈ ગઈ. તો લોને ક્યાં પોઈન્ટ લો ઇક્વલ્સ ટુ લો +1 સો લો વિલ બી નાઉ એટ હિયર. તો અહીંયા દેખાય છે લો ઇન્ડેક્સ 2 ઉપર હતું તો ઇન્ડેક્સ 3 ઉપર આવી ગયું. ઓકે, અગેન વી આર ચેકિંગ ધ સેમ પ્રોસેસ કે a ઓફ લો એ a ઓફ પાઇવોટ કરતાં નાનો છે, જો હોય તો +1 કરવાનું. તો 1 એ 4 કરતાં નાનો છે. ઓકે, સો લેટ્સ ઇન્ક્રીમેન્ટ અવર પોઇન્ટર. સો લો હવે અહીંયા આવી જશે. અલ્ટિમેટલી આપણે શું કરીએ છીએ કે નાની વેલ્યુ મળે, મિનિમમ વેલ્યુ પાઇવોટ કરતાં મિનિમમ વેલ્યુ મળે તો જ પોઇન્ટર. અટેન્ડન્સ આવે એટલે કહેજો. હા સારું. હા, સી ઓકે, અલ્ટિમેટલી વોટ વી આર ડુઈંગ કે પાઇવોટ કરતાં જ્યાં સુધી તમને નાની વેલ્યુ મળશે ત્યાં સુધી તમારે લો વાળા પોઇન્ટરને ઇન્ક્રીમેન્ટ કરવાનું. જ્યાં તમને એની કરતાં ગ્રેટર વેલ્યુ મળી જાય ત્યાં તેને એને સ્ટોપ કરી દેવાનું. કેમ? કારણ કે આપણે એવી પોઝિશન ફાઇન્ડ કરીએ છીએ કે જે પોઝિશન ઉપર આવડવા રાખવું છે. what we are trying, kindly mute yourself. સારો છે, સાઈડમાં રાખજો. See, what we are trying to find કે જે પાઇવોટ છે એની વન સાઈડ એટલે કે લેફ્ટ સાઈડ ઉપર પાઇવોટ કરતા બધા જ એલિમેન્ટ નાના જ હોવા જોઈએ. તો એટલા માટે આપણે એવી પોઝિશનને ફાઇન્ડ કરીએ છીએ કે જે પોઝિશન ઉપર આપણને એ પોઝિશનની લેફ્ટ સાઈડ બધા નાના એલિમેન્ટ મળી જાય અને એની રાઈટ સાઈડ ઉપર એના કરતાં ગ્રેટર ધેન એલિમેન્ટ મળી જાય. ઓકે, એટલા માટે આપણે એ રીતે ચેક કરીએ છીએ કે જો પાઇવોટ કરતાં નાની વેલ્યુ હોય તો લોને ઇન્ક્રીમેન્ટ કરવાનું, જેવી ગ્રેટર વેલ્યુ મળે ત્યાં તમારે સ્ટોપ થઈ જવાનું. ઓકે, તો લેટ્સ ચેક હિયર. કઈ વેલ્યુ આવી 9, તો 9 શું છે ગ્રેટર છે, પાઇવોટ કરતાં શું છે ગ્રેટર. સો નાઉ ફિક્સ લો પોઇન્ટરને ત્યાં શું કરી નાખવાનું ફિક્સ કરી નાખવાનું એન્ડ મૂવ હાઈ પોઇન્ટર. લો પોઇન્ટરની પોઝિશન ત્યાં ફિક્સ થઈ ગઈ, હવે આપણે જવાનું છે હાઈ પોઇન્ટર ઉપર. ઓકે, નાઉ what we are going to do in high pointer, હાઈ પોઇન્ટરને ક્યાં સુધી મૂવ કરવાનો, આપણને રાઈટ સાઈડ ઉપર ગ્રેટર વેલ્યુ જોઈએ છે. સો જો ગ્રેટર વેલ્યુ હોય તો એને મૂવ કરવાનો. જો નાની વેલ્યુ મળી જાય તમને પાઇવોટ કરતાં નાની વેલ્યુ તો
તો ત્યાં પાછું હાઈના પોઈન્ટરને સ્ટોપ કરી દેવાનું. ધેટ વી વોન્ટ. સી હાઈ પોઈન્ટર માટે શું ચેક કરવાનું કે પાઇવોટ કરતાં જો ગ્રેટર વેલ્યુ હોય એ જગ્યા ઉપર તો તમારે હાઈ પોઈન્ટરને ડિક્રીમેન્ટ કરવાનું. અધરવાઇઝ જો નાની વેલ્યુ મળી જાય તો સ્ટોપ થઈ જવાનું. બિકોઝ આપણે રાઈટ હેન્ડ સાઈડ ઉપર ગ્રેટર વેલ્યુ જોઈએ છે પાઇવોટ કરતાં. તો સપોઝ તમને નાની વેલ્યુ મળે છે તો તમારે ત્યાં સ્ટોપ થવું પડશે. ડન. સો લોનું પોઈન્ટર આપણું અહીંયા ફોર્થ પોઝિશન ઉપર ફિક્સ થઈ ગયું. ઓકે, સો હવે એને ટચ નથી કરવાનું. નાઉ વી વિલ મૂવ ફોર હાઈ. સો લેટ્સ ચેક. એ ઓફ હાઈની વેલ્યુ એ ઓફ પાઇવોટ કરતાં ગ્રેટર હોય ધેન હાઈ ઇક્વલ્સ ટુ હાઈ -1. ડિક્રીમેન્ટ કરવાનું છે પોઈન્ટરને. ઓકે, સો 7 જે છે વેલ્યુ 7 એ આપણે 4ની વેલ્યુ કરતાં ગ્રેટર છે. સો વોટ વિલ ડુ? સિમ્પલી ડિક્રીમેન્ટ અવર હાઈ પોઈન્ટર. સો નાઉ હાઈ પોઈન્ટર વિલ બી એટ પોઝિશન 7. ઓકે, નાઉ મેં કીધેલું તેમ કે જો વેલ્યુ ગ્રેટર હોય તો જ હાઈના પોઈન્ટરને ડિક્રીમેન્ટ કરવાનું, કારણ કે આપણે રાઈટ હેન્ડ સાઈડ ઉપર ગ્રેટર વેલ્યુ જોઈએ છે. જો તો કોઈ લો વેલ્યુ મળી જાય પાઇવોટ કરતાં લો વેલ્યુ તો ત્યાં આપણે સ્ટોપ થઈ જવાનું છે. ડન. સો હિયર ઇન ધ કેસ ઓફ 4, સો 4 જે છે અહીંયા 4 કરતાં શું છે લેસ દેન ઓર ઇક્વલ ટુ છે, બટ ગ્રેટર તો નથી જ. ઇટ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ બટ નોટ ગ્રેટર. સો નાઉ ફિક્સ હાઈ પોઈન્ટર. ફિક્સ હાઈ પોઈન્ટર. તો હવે લો વાળું પોઈન્ટર કઈ જગ્યા ઉપર હતું? ઇન્ડેક્સ 4 ઉપર. હાઈ વાળું પોઈન્ટર હતું ઇન્ડેક્સ 7 ઉપર. બંને ત્યાં ફિક્સ થઈ ગયા. નાઉ વોટ વિલ ડુ? વિલ ચેક ઇન્ડેક્સ લો ઇઝ લેસ દેન ઇન્ડેક્સ હાઈ. ઓકે, સો આજે ઇન્ડેક્સ લો એટલે કે 4 પોઝિશન એ 7ની પોઝિશન કરતાં નાનું છે. તો કે યસ. સો એક્સચેન્જ એ ઓફ લો એન્ડ એ ઓફ હાઈ. તો આ બંનેને આપણે એક્સચેન્જ કરી દેવાના. સો 4 વિલ બી હિયર એન્ડ 9 વિલ બી હિયર. અગેન સી, સૌથી પહેલાં તો આપણે બંને જે લો અને હાઈના પોઈન્ટર છે એને એક પર્ટિક્યુલર પોઝિશન ઉપર ફિક્સ કર્યા. ફિક્સ થઈ ગઈ પોઝિશન છે બંનેની. પછી એ બંનેની વેલ્યુને આપણે એક્સચેન્જ કરવાની છે. ઓકે, so now 4 will be here, અહીંયા આવી ગયું, and 9 will be here. Done. And move low on right, એટલે કે લો ને એક પોઝિશન આગળ ઇન્ક્રીમેન્ટ કરો. સો નાઉ 4 ઉપરથી આપણું લોનું પોઈન્ટર અહીંયા આવી ગયું 5 ઉપર, અને હાઈનું જે પોઈન્ટર છે ને તેને ત્યાં રાખવાનું. ઓકે, હજુ તમારો એલ્ગોરિધમ છે એ કમ્પ્લીટ એક્ઝિક્યુટ નથી થયો. કમ્પ્લીટ એક્ઝિક્યુટ ત્યારે થશે જ્યારે લો અને હાઈ જે પોઈન્ટર્સ છે એ એકબીજાને ક્રોસ કરશે. when your algorithm will stop when the pointer that is low and high that will cross each other. હજુ એકબીજાને ક્રોસ નથી થયા. જો આપણે એમને ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ કરાવતા જઈએ છીએ બટ સ્ટીલ દે હેવ નોટ ક્રોસ ઈચ અધર. જ્યારે એકબીજાને ક્રોસ કરશે ત્યારે તમારો એલ્ગોરિધમ સ્ટોપ થશે અને પછી તમને એક્ઝેક્ટ પાઇવોટની પોઝિશન મળશે. હજુ સુધી તમને પાઇવોટની પોઝિશન મળી જ નથી. હજુ તમે ફાઇન્ડિંગ પ્રોસેસમાં છો. પાઇવોટની જે પોઝિશન તમારે ફાઇન્ડ કરવાની છે કે જેમાં લેફ્ટ હેન્ડ સાઈડના એલિમેન્ટ નાના હોય અને રાઈટ હેન્ડ સાઈડના એલિમેન્ટ ગ્રેટર હોય, બરાબર. બટ એ પોઝિશન હજુ તમને ફાઇન્ડ થઈ નથી. એ પોઝિશન તમને ત્યારે ફાઇન્ડ થશે જ્યારે લો અને હાઈ ઇન્ડેક્સના જે પોઈન્ટર છે એ એકબીજાને ક્રોસ કરી જશે. ટિલ નાઉ વી હેવ ઇન ધ પ્રોસેસ ઓફ સર્ચિંગ પ્રોસેસ. The execution is not completed. Okay. So let's move forward.
સો નાવ એક વખત એક્સચેન્જ પ્રોસેસ થઈ જાય એ ઓફ લો અને એ ઓફ હાઈની, પછી તમારે શું કરવાનું, લોની ઇન્ડેક્સ ઇન્ક્રીમેન્ટ કરવાની, હાઈની ઇન્ડેક્સ ડિક્રીમેન્ટ કરવાની. ઓકે, તો લો ઇન્ડેક્સ આવી ગયું છે 5 ઉપર અને હાઈ જે 7 ઇન્ડેક્સ ઉપર હતું એ આવી ગયું છે 6 ઉપર. તો હજુ સુધી એકબીજાને ક્રોસ નથી કર્યા. ઓકે, સો અગેન લેટ્સ ચેક કે એ ઓફ લો જે છે એ પાઇવોટની વેલ્યુ કરતાં નાનો હોય તો લોને ઇન્ક્રીમેન્ટ કરવાનો. ઓકે, બટ 8 is not less than the 4, so we will not increment our low pointer. તો લો પોઇન્ટર હવે ફિક્સ થઈ ગયું, લો પોઇન્ટર 5 પોઝિશન ઉપર ફિક્સ થઈ ગયું. ઓકે, લો ફિક્સ થઈ જાય તો હાઈ ઉપર જવાનું. હવે લેટ્સ ચેક ફોર હાઈ. હાઈ માટે આપણે શું ચેક કરીએ છીએ કે વેલ્યુ ગ્રેટર દેન હોય તો જ હાઈના પોઇન્ટરને ડિક્રીમેન્ટ કરવાનું, ગ્રેટર ના હોય તો એને ફિક્સ કરી દેવાનું. તો લેટ્સ ચેક કે જે 2 છે એ 4 કરતાં ગ્રેટર નથી, મતલબ કે હાઈ જે છે એ ડિક્રીમેન્ટ નહીં થાય. તો હાઈ અહીંયા ફિક્સ થઈ ગયું. જ્યારે બંનેની ફિક્સ પોઝિશન મળી જાય તો બંનેને શું કરાવીએ છીએ આપણે, એક્સચેન્જ કરાવીએ છીએ. ઓકે, સો પહેલાં તો ચેક કરવાનું કે બંને એકબીજાને ક્રોસ તો નથી કરતા, તો લો ઇઝ લેસ દેન હાઈ, મતલબ કે એકબીજાને ક્રોસ નથી કર્યા હજુ સુધી. ઓકે, સો નાઉ લેટ્સ એક્સચેન્જ એ ઓફ લો એન્ડ એ ઓફ હાઈ. તો આપણે એમને એક્સચેન્જ કરી લઈશું. 2 5 ઉપર આવશે અને 8 એની પાછળની પોઝિશન ઉપર જતો રહેશે. સો લેટ્સ 2 will be here, 8 will be here. Okay, after exchanging process what we are doing, low equals to low plus 1, low equals to low plus 1, so low આપણું આવી જશે index 6 ઉપર. Now what is happening here, okay, and high equals to high minus 1, એટલે કે હાઈ અહીંયા આવી જશે. હવે આપણે ચેક કરીશું કે નાવ એ બંને એકબીજાને ક્રોસ કરી ગયા. હાઈ આ બાજુ આવી ગયો, લો આ બાજુ આવી ગયો, મતલબ કે દે હેવ ક્રોસ ઈચ અધર. તો જ્યારે એ બંને એકબીજાને ક્રોસ કરી લે એ વખતે તમારે શું કરવાનું, વી હેવ ટુ ડિવાઈડ અવર, અહીંયા જોજો, હિયર વી હેવ two sub problems, that is okay, અહીંયા એ લોકોએ લેટ્સ, હું તમને એલ્ગોરિધમ બતાવી દઉં. વેન દે વિલ ક્રોસ ઈચ અધર તો શું થવું જોઈએ એ તમે એલ્ગોરિધમમાં જોઈ લો. ઓકે, સો હિયર યુ કેન સી ધ વાઇલ લૂપ. વાઇલ લૂપ ક્યાં સુધી ચાલે છે જુઓ, કે જ્યાં સુધી લોની પોઝિશન હાઈની પોઝિશન કરતાં નાની છે ત્યાં સુધી. જ્યારે એ બંને એકબીજાને ક્રોસ કરશે તો લોની ઇન્ડેક્સની વેલ્યુ શું થઈ જશે, ઇન્ક્રીમેન્ટ થઈ જશે અને હાઈની ઇન્ડેક્સની વેલ્યુ નાની થઈ જશે. મતલબ કે આ તમારું વાઇલ લૂપ શું થઈ જશે, એક્ઝિટ. સો વેન વી આર એક્ઝિટ અવર વાઇલ લૂપ, વોટ વી આર ડુઈંગ, સો અહીંયા લાસ્ટમાં જોજો, આ તમારું વાઇલ લૂપ છે કે એ તમારું એક્ઝિટ થઈ ગયું. જ્યારે લો પોઇન્ટર અને હાઈ પોઇન્ટર એકબીજાને ક્રોસ કરી જાય ત્યારે તમારું વાઇલ પોઇન્ટર જે છે એ એક્ઝિટ થઈ જશે. At that point you have to swap a of pivot and a of high. What we are going to do, we will swap our a of pivot and a of high. So now let's go to the example. Okay, so તમારી જે હાઈની પોઝિશન હતી અહીંયા હતા આપણે, ચલો વી આર હિયર, લોનું પોઇન્ટર અહીંયા ફિક્સ થઈ ગયેલું, હાઈનું પોઇન્ટર અહીંયા ફિક્સ થઈ ગયેલું. જ્યારે બંને ફિક્સ થઈ જાય ત્યારે આપણે શું કરીએ છીએ, બંનેને એક્સચેન્જ કરાવીએ છીએ વેલ્યુઝને. ઓકે, સો વી હેવ એક્સચેન્જ ધેટ વેલ્યુ. 2 અહીંયા આવી ગયું, 8 અહીંયા આવી ગયું. આફ્ટર ધેટ વોટ વી આર ડુઈંગ,
low equals to low plus 1 and high equals to high plus 1. High equals to high minus 1. સો હાઈ આવશે તમારો અહીંયા 5th પોઝિશન ઉપર. ક્યાં હતો? ઇન્ડેક્સ 6 ઉપર હતો. ક્યાં આવી ગયો? ઇન્ડેક્સ 5 ઉપર આવી ગયો. ઓકે. After that, we will swap these 2 and 4. A of high and A of pivot. એટલે કે આ 2 અને 4 એ બંને શું થશે? સ્વેપ થશે. ઓકે. So 2 અહીંયા છે, 4 અહીંયા છે. So now we have got our pivot position કે જેમાં તમે જોઈ શકો છો કે એની લેફ્ટ હેન્ડ સાઈડના એલિમેન્ટ્સ છે એ પાઇવોટની વેલ્યુ કરતાં નાના છે અને રાઈટ હેન્ડ સાઈડના જે બી એલિમેન્ટ્સ છે એ પાઇવોટની વેલ્યુ કરતાં ગ્રેટર છે. Here you can see that 2, 3, 1 and 4 are less than 4 and 8, 9 and 7 are greater than 4. સો હવે તમારો ફર્સ્ટ ટાઈમ જે એલ્ગોરિધમ કમ્પ્લીટ થવું જોઈએ એક જ વખત માટે, જસ્ટ વન એક્ઝિક્યુશન, એ કમ્પ્લીટ. ઓકે. Okay. So after first time execution of your algorithm, you have got your pivot position into which the left hand મેમ side. તમારો અવાજ કપાય છે. Okay. After execution of your algorithm for the first time, you have got your pivot position, that is 5th index, into which the left hand side portion is less than the pivot and right hand side portion is greater than the pivot. Done. So now we are having a 2 sub array કે જેમાં પાઇવોટને ઇન્ક્લુડ નહીં કરવાનો, ડાયરેક્ટ આ ટાઈપના સબલિસ્ટ બનશે તમારા, that is 2, 3, 1, 4. પાઇવોટ ઇન્ક્લુડ નહીં થાય. And next is 8, 9 and okay. So I think હવે